લ્યો બોલો, મારો માણસ કેટલો આહુ, ઓરડી ઉપર કેટલો કચરો પડ્યો, કોઈ દી વાળતો જ ના ને. કોક મહેમાન આવ્યું હોય તો મારા દાંત ન કાઢે. 1500 પગાર આપું પણ કઈ કામ જ ના કરતો ને. ગામમાં જવાનું હોય તો ગામમાં જાય, ભાગ ખાવા મળે ને. બહુ પવન નો આવે તો સારું, નકર કચરાની હારે હું ઉડી જાય. થોડોક આઘો વાળવા પીવો જાવ, પડું તો નહીં. પતરા ની તૂટે ને, નકર પતરાનો ખર્ચો થાય. નવા પતરા લાવવા પડશે, પણ વાવવું તો પડશે ને. યો બોલો, ભોળા દાદા ખરા છે. અહીંયા નિહાણી મૂકીને ક્યાંક વૈયા ગયા. હું એ ગામમાં ગયેલો હતો, કોક આવ્યું હોય તો નિહાણી લઈને ન વયું જાય. નિહાણી હરખી મૂકી દઉં. નિહાણી મૂકી તે નિહાણી ક્યાં ગઈ? હવે હું ઓરડી પરથી હેઠે કેમ ઉતરી? અહીંયા કોઈ છે તો આવજો. ભોળા દાદા એકલામાં ક્યાંય હતા નહીં ને ક્યાં બોલ્યા? એ હું અહીંયા છું, ઓરડી ઉપર. ગાંડા થઈ ગયા કે હું? કેમ ઓરડી ઉપર બેઠા? એ ઓરડી ઉપર હું કચરો વાળતો તો. પણ ઓરડી ઉપર હું કામ કચરો વાળતા થા? અહીંયા કેટલો કચરો પડ્યો, કોક મહેમાન આવ્યું હોય તો મારા દાંત ન કાઢે. પણ આપણે મહેમાનને ઓરડી ઉપર બેહાડવી? ના ના, તો ભલે ને ન્યા કચરો પડ્યો. એ હસવો તો હું પડશો ને તો હાથ પગ ભાંગશે. તમે મને કાંઈક પૂછતા તો હોય. તને હું કામ પૂછું? તું શેઠ છો? ના ના, તો પછી અહીંયા નિહાળી મૂકી હતી, ક્યાં ગઈ? એ તો મેં ઓરડીમાં મૂકી દીધી. હું કામ? એ કોક લઈ ગયો હોય તો? પણ મેં અહીંયા નિહાળી મૂકી હતી, એમ થોડું કોઈ લઈ જાય? પણ મને ખબર નહોતી કે તમે વાંદરા એમ ઓરડીની ઉપર બેઠા છો. હું બોલ્યો? અહીંયા તો ના રે ના, તમારે ધોલ મારવી કા? તો હવે તમને ઓરડી ઉપરથી હેઠા ઉતારવા જ ના. તે હવે ધોલ નહીં મારું, ના નિહાળી લઈ આય. તો પણ નિહાણીની શું જરૂર છે? નથી ધુક્કો ખાઈ જાવ ને? ના રે ના, તો તમારા હાથ પગ નો ભાંગી જાય. તો ઉભાઈ રહ્યો, નાના છોકરાની જેમ હું તમને તેડી લાવ. ના રે ના, હું થોડો નાનો છોકરો છું, તે મને પછાડ્યો હોય તો? એ હારું તો જો નિહાણી લેતો આવું. એ જા. યો બોલો, નિહાળી ઓરડીમાં મૂકી દીધી. ઈ તો હારું થયું અહીંયા હતો, નકર ઓલી વાડીએ વયો ગયો હોત તો મારે તો આખો દિવસ ઓરડી ઉપર જ બેહી રહેવું પડત ને. યો નિહાણી. ઓય બાપા, નિહાળી મને પૂછ્યા વગર ઓરડીમાં મૂકી દીધી કા? લ્યો બોલો, હું તો કામ કરું તોય માર ખાવાના, કામ ન કરું તોય મારે તો માર જ ખાવાના. હવે ઈ વાત જવા દે, ક્યાં જોતો? એ ગામમાં ગેટ બને ને તે ગેટ જોવા ગયો તો. ગામમાં કોણ ગેટ બનાવે? એ મુખી ગેટ બનાવે, પછી ગેટ ઉપર મુખી નું નામ લખાવે. મુખી ને તો પછી બધા રોજ યાદ કરશે. તો યા મને બધા યાદ કરે એવું કાક વિશે જ ને. તો પણ તમે તે વાડી વિસ્તારમાં ગેટ બનાવો તો તમને બધા યાદ કરશે. કેટલો ખર્ચો થતો હશે? હવે ઈ મને નથી ખબર, આ મમરાભાઈ આવ્યા એને પૂછવી. મમરાભાઈ, તમારું એક કામ હતું. હું બોલો ને? એ અમારે વાડી વિસ્તારમાં ગેટ બનાવવો છે, કેટલો ખર્ચો થતો હશે? પ્રવેશ દ્વાર બનાવો તમારે? હા. ઈ તો ભોળા દાદા પ્રવેશ દ્વાર બને ને પછી ખબર પડે કેટલો ખર્ચો થાય. તો અయ్యో 50,000 ઘટે ને તો પછી લઈ જાજો. એ વાંધો નહીં. અને આમ જુઓ, ઓલી બાજુથી રસ્તો આવે છે ને, ત્યાં પ્રવેશ દ્વાર બનાવવાનો છે અને ઉપર ભોળા દાદાનું નામ લખવાનું. એ વાંધો નહીં, ભોળા દાદાનું નામ લખી નાખશું બસ. બસ. હવે તો ભોળા દાદા તમને બધા કાયમ યાદ કરશે. હા.